અવેલેબિલિટી શું છે ને આપણું ઇન્સેન્ટિવ આપણે એ સેલ કરીએ તો આપણને શું ઇન્સેન્ટિવ મળી શકે છે તો એ આપણે આપણા એપમાં જોઈ શકું. જેવી રીતે અત્યારે મારી પાસે આ એક આરએ છે, ફ્રીજ છે વર્લપૂલનું, એ આરએમાં છે. તો પહેલાં તો આપણે આપણી ડિજિવન સ્ટાર એપ ચાલુ કરી દઈએ, જે આ છે આ રીતે. હવે આમાં હું એ મોડલ સર્ચ કરું છું. તો આપણે સર્ચ કરશું એટલે આ રીતનું કંઈ આવશે. તો હવે આપણે ઇન્સેન્ટિવ જાણવું છે આમાં. તો આપણે કેશ નોર્મલ પર જેવું ક્લિક કરશું તો તમે અહીંયા જોઈ શકો છો 65 રૂપીઝ, એ તમને ડાયરેક્ટલી શો કરે છે. હવે એક ઘણી મુદ્દાની વાત છે કે આમાં 65 રૂપીઝ તમને ક્યારે એલિજિબિલિટી થઈ શકે છે. હવે તમે અહીંયા કંઈ પ્રાઇઝને તોડશો નહીં તો જ એ એલિજિબિલિટી 65 રૂપીઝની થઈ જશે. જેવી જ રીતે હું અહીંયા 30,000 કરી નાખીશ, તમારું આ પ્રાઇસ થઈ જશે 33 રૂપીઝ. તો આ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે સમજવી બહુ મહત્ત્વની છે કે આપણે પ્રાઇસ શું આપીએ છીએ કસ્ટમરને, જેનાથી આપણે શું કમાઈએ છીએ. આપણે વેચવા ખાતર જ વેચીએ છીએ કે કમાવા ખાતર વેચીએ છીએ, એ પણ ઘણું મહત્ત્વનું છે. હવે આપણે વાત કરીએ સ્ટોકની. હવે આ પ્રોડક્ટ સપોઝ વેચી છે તો એ તમને કઈ કઈ જગ્યાએ જોવા મળશે એ તમે અહીંયા જોઈ શકો છો. ચેસીસ લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે કે આ કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે. તો તમે અહીંયા જોઈ શકો છો આરે હશે તો અહીંયા યસ બતાવશે. હું તમને બીજી એક પ્રોડક્ટ દેખાડું જેમાં તમે જોઈ શકો છો એ નોર્મલ પ્રોડક્ટ છે, એ આરે નથી. તો એમાં તમે જોશો સ્ટોક અવેબિલિટી તો તમને બધા સ્ટોરનું શીખા તમને બતાવશે કે તમારા માનકોલીમાં પડ્યા છે એટલે વેરહાઉસમાં આપણા કેટલા પ્રોડક્ટ અવેલેબલ, કેટલા ક્વોન્ટિટી અવેલેબલ છે એ બધું તમે અહીંયા જોઈ શકો છો. કયા સ્ટોર પર કેટલી ક્વોન્ટિટી છે એ તમે જોઈ શકો છો અને અહીંયા કેટલા દિવસથી છે એ પણ તમે જસ્ટિફાઈ કરી શકો છો. તો આ ઘણી સારી ને હેલ્પફુલ વસ્તુ છે. આની ઇન્સેન્ટિવની વાત કરીએ તો આ આરએમાં નથી એટલે આપણે આનું ઇન્સેન્ટિવ જોઈશું તો તમને આ જોઈ શકો છો તમે 350 રૂપીઝ છે. તો હવે આને જો આપણે પ્રાઇઝને ઓછું કરશું એ તમારું હાફ થઈ જશે. તો આ એક ઘણી સમજવાની વાત છે કે આપણે પ્રાઇસ કઈ રીતે આપવી જોઈએ કસ્ટમરને, જેથી આપણને શું બેનિફિટ થઈ શકે અને કંપનીને શું બેનિફિટ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ.